મેમ તમારું માઇક મ્યુટ છે. ઓકે. એક તો ચરણોમાં એટલે પગ થશે ને એક ચરણોમાં એટલે કે મોટા લોકોને આપણે વંદન કરીએ એ. બરાબર. મોટા લોકોને વંદન કરીએ એ અને એક ચરણોમાં એટલે પગ થશે. હવે છે ઈ આપણે આગળ સ્ટડી કરીએ. સરસ મજાનું કાવ્યગાન છે એ આપણે કાવ્ય પંક્તિ અહીંયા આગળ ગાશું અને પછી જે છે એ આપણેે એને સમજશું. બરાબર. પેલા તો આપડે બેટા કોઈક નો માઈક અનમ્યુટ છે પ્લીઝ બેટા મ્યુટ કરી દેજો. ચલો તો આપડે પેલા કવિ પરિચય મેળવી લઈએ. ચરણોમાં કવિ પરિચય શું કે છે કે ચરણોમાં કાવ્ય છે એ જયારે સવાર પડે અને પ્રભાત વેળા એટલે કે સવારનો સમય સવારનો સમય થાય છે અને આપણે ઘરેથી નીકળીએ છીએ અને આપણી આજુબાજુમાં જે વસ્તુ બનતી હોય છે જે કુદરતી સૌંદર્ય હોય છે એને માણતા માણતા આ ગીત છે ઈ લખવામાં આવ્યું છે. તેના કવિ છે શ્રી યોસેફ મેકવાન. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1940. તેમનો જન્મ અમદાવાદ વતન માલાવાડા તાલુકો માતર જિલ્લો ખેડા. કવિ શ્રી યોસેફ મેકવાન અમદાવાદમાં આવેલી ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયના શિક્ષક હતા. જો તેમનો જન્મ છે જન્મ સ્થળ તેઓ ક્યાંના વતની છે અને તેઓ અમદાવાદમાં એક સરસ મજાની વિદ્યાલય છે ચીમનલાલ નગીનદાસ નામની વિદ્યાલયમાં શિક્ષક તરીકેની કામગીરી પણ કરી રહ્યા હતા. તેમણે સ્વગત અને સૂરજનો હાથ જેવા કાવ્ય સંગ્રહો તથા અલખના અવસરો જેવા ગીત અને ગઝલ સંગ્રહો આપ્યા છે. હવે મને એ પ્રશ્ન થાય છે કે ગઝલ સંગ્રહો એટલે શું? કોને ખ્યાલ છે? ગઝલ એટલે શું ખબર છે? કોને ખ્યાલ છે ગઝલ એટલે શું? ચલો મને આન્સર આપો તમારે હું ક્વેશ્ચન તો પૂછતી જ રહીશ વારંવાર. એટલે આન્સર પણ તમારે આપવા જ પડશે આન્સર નહી આપો ત્યાં સુધી આપણે આગળ નહી જઈએ. ગઝલ સંગ્રહ એટલે શું? ગઝલ એટલે શું? સંગ્રહ એટલે તો વિચારો ફાઈન્ડ આઉટ કરો નથી ખબર એવું આન્સર નહી આપવાનો. નથી ખબર એવો આન્સર નહી આપવાનો એની બદલે જો આપણે ફાઈન્ડ આઉટ કરીને આન્સર આપીએ તો ગઝલ એટલે શું?
વિચારો, ફાઇન્ડ આઉટ કરો. તમને તમારા પાસે એ કેપેબિલિટી છે, તમે આન્સર આપી શકો છો. ચાલો વિચારો, ગઝલ એટલે શું? સિનોનેમ્સ છે, સિમિલર વર્ડસ આવડતો હોય તો પણ ચાલશે. કોઈને નથી ખબર? મેમ એ પોએટ્રી નો ફોર્મ છે? યસ બેટા. પોએટ્રી નો એક ફોર્મ. હા, વન ટાઈપ ઓફ સોંગ. બટ ગઝલ એટલે સોંગ અને ગઝલ નો ફેર છે. આપણે જો જોઈ શકીએ તો એક પ્રકારનું ગીત છે. પણ ગઝલ નો ટોન જે આપણે ટ્યુન હોય ને એ અને સોંગની ટ્યુન છે એ બંને અલગ છે. સોંગ છે ઈ મ્યુઝિક સાથે હોય. પછી ગઝલ પણ ગઝલમાં શું હોય? કે કોઈ એક શેરો શાયરી તમે નામ સાંભળ્યું છે? મહેફિલ હોય ને એમાં શેરો યસ. શાયરી ગઝલ એવી બધી વસ્તુ છે ઈ ગવાતી હોય છે. શેરો શાયરીની જેમ ગઝલ પણ એક એવી કાવ્ય પંક્તિ છે કે જે ટૂંકી હોય છે અને એને તમારે કન્ટિન્યુઅસલી ગાવાની હોય છે. એમાં મ્યુઝિક નથી હોતું, બરાબર. મ્યુઝિક હોય બટ સોંગની જેમ આખા ગીતમાં મ્યુઝિક નથી હોતું. ગઝલ એટલે કોઈ એક ગઝલકાર હોય અને એને ગાતો હોય. એના અમુક શબ્દો હોય. તમે જયારે નાઈન્થમાં આવશો અધરવાઈઝ તમે આગળ જ સ્ટડીમાં જશો એટલે તમને ગઝલ છે એ રીતના બધા જે કવિ એ લખી છે સ્ટડી કરવામાં આવશે, બરાબર. આગળ આ ઉપરાંત તેમણે ડિંગ ડોંગ, સમરાટ, કલરવ જેવા બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. જેના કારણે તેમને વર્ષ 2013માં કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર મળ્યો છે. હવે છે આપને અહીંયા આગળ કાવ્ય પરિચય આપ્યો છે, બરાબર. કાવ્ય પરિચય આપ્યો છે. હવે અહીંયા કાવ્ય પરિચયની શરૂઆત થાય છે. કે ચરણોમાં એ ઉર્મિ ગીતમાં ઉર્મિ ગીત છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે, બરાબર. એટલે શું કે છે કે ચરણોમાં એ ઉર્મિ ગીતમાં કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. શું કે છે ચરણોમાં ઉર્મિ ગીતમાં કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. કે આપણા સુધી કવિ એ પહોંચાડેલું છે કે કુદરતની સુંદરતા છે, એની તાજગી છે. એનો સરસ મજાનો અનુભવ છે એ કવિએ આપણા સુધી પહોંચાડ્યો છે. હવે કુદરતી સૌંદર્યની વાત કરીએ તો તમે વિચારો કે અત્યારે સરસ મજાની વિન્ટરની સિઝન ચાલે છે. હવે વિન્ટરની સિઝનમાં જેવું કુદરતી સૌંદર્ય જોવા મળે એવું તમને એક પણ સિઝનમાં જોવા ના મળે. શું કામ? કારણ કે સરસ મજાનું ઘાસ એક તો મોનસૂન છે એની સિઝન જાય છે અને પછી તરત જ વિન્ટરની સિઝન આવે છે. હવે એના કારણે જે ઝાડપાન ઉગી નીકળ્યા છે એ સરસ મજાના ઘટાદાર વૃક્ષો અને એની છાયા એનું કુદરતી સૌંદર્ય આપણને ખુબ જ સરસ મજાનું જોવા મળે છે. અને તાજગીનો અનુભવ થાય છે. તમને ખબર હશે અત્યારે બધા વોકિંગમાં જતા હોય છે. જાય છે? મમ્મી છે, પપ્પા છે, ઘરેથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ ગમે તે વ્યક્તિ અત્યારે તમે સર્કલ પર જુઓ તો એ બધા સર્કલ પર છે. પછી ટ્રેકિંગ હોય છે, વોકિંગ પથ હોય છે તો બધા જ તે ત્યાં આગળ
વોક કરવા જાય છે. સવારના માણસો છે એ નીકળી જાય છે. શું કામ? કે પોતાની હેલ્થ ગુડ રહે તેના માટે. બરાબર. તો આ કાવ્યમાં પણ એવું જ કંઈક આપણને કીધું છે. હવે જે છે એ આપણે કાવ્યને ગાવાના છીએ. બરાબર. તમને લોકોને મારો અવાજ સંભળાશે. ઓ ગમણી આંખમાં રેલા, ઓ ગમણી આંખમાં રેલા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, આભમાં રેલા યારા, ઓ ગમણી આંખમાં રેલા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. મારો અવાજ સંભળાય છે ને બેટા બધાને? હા. તમારે લોકોને પછી પાછી પોયમ ગાવાની છે એટલા માટે સારી રીતે સાંભળવાની છે. બરાબર. પંખીની પાંખમાં નાનકડી ચાંચ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાની ઝરણાં, લેસા સે પહાડ, અને દૂર સરી જાઓ એ નિશા, કલ્પનાને દૂર સરી જાઓ નિશા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં આભમાં રેલા તરંગ. દૂર અને પાસમાં લીલા આકાશમાં, દૂર અને પાસમાં લીલા આકાશમાં, ધરતીમાં હેક પીતો વાયુ ચકચોર, ગગનમાં શીલા કિરણો નાસૂર, ઓયમાં આળોટે મારી તરાપ, મને આળોટે મારી તલાપ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઓ ગમડી આંખમાં રેલા યારા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચલો હવે કોણ ગાય છે પોયમ? કઈ ગર્લ્સ પોયમ ગાય છે? ચલો, રૂબી મેમ ગાય છે? ચલો કઈ ગર્લ્સ પોયમ ગાય છે? કે હજી એક વખત હું ગાઉં પછી તમે ગાશો? હલો. મેમ. યસ. અવાજ બઉ કપાતો હતો ને એટલે ક્લિયર નહોતું સંભળાણું. એક વાર હજી ગાઓ ને. ઓકે. યારા ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ,
પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાને દૂર સરી છાઓએ નિસંગ કલ્પનાને દૂર સરી છાઓએ નિસંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ચરમણી આભમાં રેલાયા દૂર અને પાસમાં લીલા ઘાસમાં દૂર અને પાસમાં લીલા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયો ચકચોર ઝાકળમાં ઝીણેરા કિરણો રાસો મને એમાં આળોટે મારી છલાંગ મને એમાં આળોટે મારી છલાંગ ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ઉગમણી આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ઉગમણી આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચલો હવે તો બધાને સરસ મજાનું પોયમ છે એની ટ્યુન મેમ છે તમારો બધાને સરસ. અવાજ બહુ કપાય. જો અવાજ છે ને એટલા માટે કપાય છે બેટા કે અહીંયા જે વિડીયો સ્ટાર્ટ હોય અને મારું વોઇસ તમારા સુધી ક્લિયર ન પહોંચી શકે પણ થોડો તો તમને અવાજ આવતો જ હશે. આવતો હતો? યસ મેમ. મેમ હવે હું ઓકે ગાઉં? ઓકે યસ ટ્રાય કરો. હું તમારી સાથે છું. બરાબર ચાલો. ઉગમણે આભમાં રેલાયા રંગ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને બેટા તારો ઝરણાના અવાજ ગાન. કટ થાય છે. બેટા તારો અવાજ કટ થાય છે. હેલો હેલો Ma'am, હેલો she has left. બેટા તારો અવાજ કટ થાય છે. તું પેલા ચેક કરી લે. ઓકે બેટા સ્ટાર્ટ. રીકન્ટિન્યુ કરી લે બેટા જ્યાં છો ને ત્યાંથી. ઓકે મેમ. લહેરે છે વગડાને ઝરણાના હેલો ગાન ઓકે ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન ઉઘડે ચોપાસે મેદાન પહાડ નદી ઉગડે કલ્પનાની મેદાન દૂર સરી જાવું એની સંગ. મેમ સરખી રીતે દેખાતું નથી. તું કન્ટિન્યુ કલ્પનાની કર તને દૂર થાય સરી જાવું એની સંગ ઓકે એવું છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ કલ્પનાની દૂર સરી જાવું એની સંગ
ચરણોમાં ચાલવાની ઉછળે ઉમંગ. આમાં છે ને ટુ ટાઈમ આવશે બેટા. ઓકે મેમ. મેમ એક કામ કરું, જરાક થઈ જવા દઉં પછી હાઇલાઇટ્સ સાથે જ ચાલુ. હા, તો એ રીતના કરવું હોય તો ફર્સ્ટ થી સ્ટાર્ટ કરું. ઓકે મેમ. ચાલો ફર્સ્ટ થી સ્ટાર્ટ કરું, બરાબર? તો પછી એની સાથે કમ્બાઈન કરી શકીશ ને? યસ મેમ, હું ટ્રાય કરીશ કે કમ્બાઈન કરી શકું. ઓકે. ઉગમણે આપ મારેલા રંગ, ઉગમણે આપ મારેલા રંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણે આપ મારેલા રંગ, ઉગમણે આપ મારેલા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાની દોર શરૂ જાઓ. એમાં એ રીતના છે, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. એક સાથે બધું લઈ લઈશ ને તો યાદ રહેશે તરત જ. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. બરાબર, ચલો કન્ટિન્યુ. કલ્પનાની દોર સરી જાઓ એની સંગ, કલ્પનાની દોર સરી જાઓ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આપ મારેલા રંગ. દૂર અને પાસમાં લીલે ઘાસમાં, દૂર અને પાસમાં લીલે ડાયરેક્ટ ઓલી આકડી લઈ ને ડાયરેક્ટ. ઘાસમાં, ધરતીને મહેકવી તો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણા કિરણોના સૂર, ધરતીને મન એમાં તે મારી છલાંગ, મન એમાં આવ્યો તે મારી. સાંભળ, એમાં શું છે કે દૂર અને પાસમાં એ ટુ ટાઈમ આવશે, પછી ધરતીની મહેક વાળી લાઈન છે ને એ વન ટાઈમ જ આવશે. આ લાઈન છે એ પછી ટુ ટાઈમ આવશે, એવી રીતે છે, બરાબર? કન્ટિન્યુ. મન એમાં આવ્યો તે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આપ મારેલા રંગ, ઉગમણે આપ મારેલા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આપ મારેલા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઓકે, ચલો સરસ મજાની કાકાની સારા છે. યસ કાકાની સારા. એ સરસ મજાની પોયમ કરી ને ખૂબ સરસ મજાની ગાય, બરાબર? તો સરસ, સારા. ટ્રાય કરી પણ બેસ્ટ ટ્રાય હતી, બરાબર? બીકોઝ વિડીયો હોય ને એની સાથે તમારે
થઈને ગાવું એ શીખવું અને એની જે લાઈન હોય એની સાથે તમારે કમ્બાઈન કરવામાં બહુ પ્રોબ્લેમ થાય. એટલે એની સાથે જે ગાવાનું ટ્રાય કરી જે સરસ મજાની કાવ્ય છે એને ગાઈ એના માટે કાવ્ય પંક્તિઓને ગાય એના માટે સરસ વેરી ગુડ બેટા સારા આવી જ રીતના બધાએ ટ્રાય કરવાની છે. આપણે એટલું બધું અઘરું તો નથી કે આપણે ટ્રાય ન કરી શકીએ બરાબર. હવે આ સરસ મજાની પંક્તિ છે એ આજે આપણે ગાવાની ટ્રાય કરી. કાલે નેક્સ્ટ લેક્ચર જયારે આપણો આવશે ત્યારે આ કાવ્ય પંક્તિ છે એને સમજીશું આખી વિગતવાર બરાબર. ઈ કાવ્ય પંક્તિને આપણે વિગતવાર છે એ નેક્સ્ટ લેક્ચરમાં સેટરડે છે ને લેક્ચર ગુજરાતીનો ત્યારે આપણે સમજીશું. ત્યાં સુધીમાં તમારે બધાએ ગુજરાતીની તમારી પાસે પીડીએફ અવેલેબલ છે એમાં પંક્તિના એક એક શબ્દ સમજૂતી માટે હું એક એક શબ્દ તમને પૂછી કારણ કે એક પણ શબ્દ છે એ નવા નથી. આ બધા શબ્દ ક્યાંકની ચૂકવાના છે. વન વર્ડ હું તમને પૂછીશ તમારે મને એના આન્સર આપવાના છે અને પછી આપણે સરસ મજાનું કાવ્ય પંક્તિ છે એનું એક્સપ્લેનેશન ભણીશું બરાબર. એટલે બધાએ હોમવર્કમાં બધાએ આના વર્ડ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે અને સરસ મજાના આ ફાઇન્ડ આઉટ કરેલા વર્ડ છે એને સાથે લઈને બેસવાનું છે અને પછી જયારે હું ક્વેશ્ચન કરું ત્યારે મને આન્સર આપવાનો છે બરાબર. તમારી પાસે પીડીએફ તો અવેલેબલ છે જ એટલા માટે તમે લોકો છો એ સરસ ગાઈ શકશો અને ગાઈ પણ શકશો અને સાથે સાથે વર્ડ પણ ફાઇન્ડ આઉટ કરી શકશો બરાબર. તો આ વસ્તુ છે બધા યાદ રાખવાની છે. હવે હું કમ્પલસરી બધાને ક્વેશ્ચન આન્સર કરીશ ઇન્ડિવિડ્યુઅલી. એવું નથી કે એક ગર્લ્સ આન્સર આપે છે તો બીજી ગર્લ્સે નહીં આપવાનો નહીં. કમ્પલસરી બધી ગર્લ્સે આન્સર આપવાનો છે ને બધી ગર્લ્સે હું અહીંથી જેટલા વર્ડ્સ કહું છું એ બધા વર્ડ્સ ફાઇન્ડ આઉટ પણ કરવાના છે. ઓકે ક્લિયર? યસ ઓર નો? યસ મેમ. યસ ઓર નો બેટા? યસ મેમ. યસ. ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે ભેગા થઈએ ત્યારે આપણે ફૂલ પ્રિપરેશન સાથે ભેગા થઈશું બરાબર. ઓકે અને નેક્સ્ટ ટાઈમ જયારે આપણે લેક્ચર મળીએ ત્યારે તમારે લોકોને પણ